અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે મેલડી માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજાયો હતો। મેલડી માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને માતાજીના તાવાનું દિવ્ય આયોજનમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। વહેલી સવારે યજમાનોની દેહ શુદ્ધિ, જલયાત્રા, કળશ પૂજન, મૂર્તિ અનાદિવાસ, મૂર્તિ સ્થાપના, ધ્વજારોહણ, મહાપ્રસાદ, સ્થાપિત દેવતા હોમ, પૂર્ણાહુતિ તેમજ રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સંતો મહંતો સહિત સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નલિયા ગામના આગેવાનો અને કોલી સમાજના આગેવાનો સહિત સર્વે ધર્મપ્રેમી કાર્યમાં જોડાયા હતા। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય પદે મુકુંદ લક્ષ્મીનારાયણ જોશી નલિયાવાડા રહ્યા હતા। બેલડી માતાજીના ભુવા અનિલ કોહલી દ્વારા પધારેલ સૌ સંતો, આગેવાનો, દાતાઓ, ભક્તોનું શાબ્દિક સ્વાગત તેમજ સન્માન કરાયું હતું। અબડાસા ધારાસભ્ય પીએમ જાડેજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। નલિયા મધ્યે કોળી સમાજ દ્વારા ગણેશનગરમાં એક ભવ્યથી ભવ્ય મેળી માતાજીનું મંદિર બનાવ્યું અને એનું આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। ત્યારે 18 આલમ એટલે 18 વર્ણના લોકો જ્યારે આમાં સંમિલિત થયા છે। ખરેખર ધન્ય છે કે આ જે લોકોએ કામ કર્યું છે એ કેટલું ધન્યતાના પાત્ર છે। જે વર્ષોથી જે આ કાર્ય માટે આપણે મથી છે એ કાર્ય આજે કોળી સમાજ દ્વારા નલિયા મધ્યે જે થઈ રહ્યું છે મેળી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર હિન્દુ સમાજમાંથી દાનદાતાઓએ દાન વરસાવ્યું છે અને આમાં સહભાગી થયા છે। આજે પણ તમામ સમાજના લોકો ઉપસ્થિત છે અને આપણા ગૌરવ લઈ શકે એવા મહારાજ અને ભુવાજી પણ જ્યાં હાજર છે। તો આ કાર્યક્રમની અંદર જે દાન સાથે પણ આ કાર્યક્રમને ભવ્યથી ભવ્ય કરવા માટે અહીંયાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ એક રીતે મહેનત કરી રહ્યા છે। ખરેખર આ કાર્યને ધન્યતાને પાત્ર છે। સમાજના લોકોને પણ ધન્ય છે અને અહીંયાના દાતાઓ પરિવારને પણ ધન્યને પાત્ર છે। નલિયા મધ્યે કોળી સમાજ આયોજિત દિવ્ય અને ભવ્ય શ્રી મેલડી માની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે બધાએ તમામ સમાજના, હિન્દુ સમાજના, સનાતન સમાજના તમામ સભ્યો જ્યારે અત્રે ઉપસ્થિત થયા હોય અને દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ચાલી રહ્યો હોય અને આજુબાજુના તમામ દાતા પરિવારો અને મેલડી માના ભુવાશ્રી અનિલભાઈ એમની સતત મહેનતથી આ દિવ્ય અને ભવ્ય જ્યારે કાર્ય થઈ રહ્યું હોય ને એક આપણી ભાષામાં સમરસતા યજ્ઞ પણ આપણે કહી શકીએ કે સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે કે આપણે એક સનાતની તરીકે આપણે એક ગૌરવ લઈ શકીએ કે આજે તમામ કે ચંદુભાઈ રૈયાણી, જગદીશભાઈ ગોહિલ અને એવા કચ્છ ગુજરાતથી પધારેલા તમામ ભુવાજી પણ અત્રે ઉપસ્થિત છે। ધનસુખભાઈ કે જ્યારે ઉત્તર ગુજરાતથી પધાર્યા હોય અને આ સમગ્ર કાર્યની અંદર પિન્ટુભાઈ નલિયા કે જેમને ખૂબ સુંદર સરસ મજાની જ્યારે મહેનત કરી રહ્યા હોય, તન મન ધનથી તમામ નલિયાના લોકો આ કાર્યની અંદર જોડાઈ રહ્યા હોય અને દિવ્ય અને ભવ્ય જ્યારે આ કાર્ય થઈ રહ્યું હોય તો એ કાર્યને આપણે એક સનાતની તરીકે આપણે એક વધાવવું જોઈએ અને આવા કોળી સમાજની અંદર દિવ્ય અને ભવ્ય અનેક કાર્યો થાય અને તમામ હિન્દુ સમાજ, સનાતન સમાજ કોળી સમાજની સાથે છે, એક જૂટ થાય। વર્તમાન સમયની માંગ છે કે કોળી સમાજ એક થાય કે મુझ में राम, तुझ में राम, सब में राम समाया है, करले जग में प्यार सभी से કોઈ નહીં પરાયા હૈ। તો એ ભાવને સાથે રાખીને બધાની અંદર ઘટઘટની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ તો ભગવદ્ ગીતામાં કીધું છે કે દરેકના ઘટઘટની અંદર ભગવાન રામ એ સ્થિત છે અને નરમાં જ આપણે નારાયણના દર્શન કરીએ એ ભાવને આજે નલિયા મધ્યે ખૂબ કાર્યને કોળી સમાજે સુંદર સરસ રીતે ચરિતાર્થ કર્યું છે। તો એ જ ભાવનાથી આપણે બધાએ એ સમાજને પણ આપણે ખૂબ સપોર્ટ કરીએ, સહયોગ કરીએ ને દિન પ્રતિદિન એ સમાજ ખૂબ પ્રગતિના પંથે જાય, શિક્ષાની અંદર, દીક્ષાની અંદર સતત અભ્યાસ કરતા રહે। એ જ ભાવનાથી આવા દિવ્ય અને ભવ્ય કાર્યને આપણે બધાએ ખૂબ પ્રેમ ભાવથી વધાઈએ। માતાજી એમને પરિવારની અંદર સુખ સમૃદ્ધિ આપે અને આવા કાર્ય કરવાની સદાય એમને પ્રેરણા આપે।